હા, તો હું મારી પિંકી વિશે વાત કરતો હતો ને સાહેબ. હા, એ જેથી જન્મીને હાવડી હાથ ભરવી હોસ્પિટલમાં ગયો ને કઈ નર્સ આવી. નર્સ કદાચ નામ તો ખ્યાલ નથી એનું, પણ કદાચ ઉત્તર ગુજરાતી હતી. આવી મારા હાથમાં મારી દીકરી મૂકી અને મોઢું મસ્કોડીને કે ચોરી થઈ સર, એટલે એમ કે બક્ષીસ નહીં પડે. પણ સાહેબ હું એટલો રાજી હતો ને સાહેબ, ઘરમાં લક્ષ્મી આવી ને, અરે હું એકલો ને આખું ઘર રાજી સાહેબ, આખું ઘર. એ ટાઈમે મેં એને 5100 રૂપિયા દીધા સાહેબ. એ ખુશ થઈ ગઈ. અમે બધા ખુશ હતા. જોતા બાલ મંદિરે જવા લાગી, મોટી થવા લાગી, સ્કૂલે ગઈ. ઇંગ્લિશ મીડિયમમાં મૂકી અમને. એની મમ્મી કહેતી ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો, ઇંગ્લિશ મીડિયમમાં ભણશે તો આપણી દીકરી બહુ આગળ જશે. ઇંગ્લિશ મીડિયમ મૂકી. હું ઘેરે આવું સાહેબ તો આવતાની હારે મારી બેગ પકડી લે. આપણું કઈ મોટી નોકરી નથી, સામાન્ય પટાવાળા, પણ ટિફિન ને જોડો તો હોય કે તરત પકડી લે અને લઈને અંદર રસોડામાં મમ્મી નાખે. પાણી ભરી લાગે, પંખો ચાલુ કરે અને પછી મારી જોડે આવી બેસે. હું પાણીનો ઘૂંટડો મારું અને સાહેબ એ ગ્લાસ પૂરો થાય ને પહેલા તેનો પ્રશ્ન, પપ્પા આજે કેવું રહ્યું તમારે? સાહેબ આખા દીનો થાક છે ને એ અડધી સેકન્ડમાં ખલાસ. પછી હું તો ટૂંકમાં કહું, પણ એને આશા હોય એટલે હું પૂછું, બેટા તમારો દી કેવો રહ્યો સ્કૂલમાં? પછી તો એ અલગ મલકની વાતો કરે સાહેબ, અને જે સાંભળવાની મજા આવે. હા, રસોડામાં એની માં કામ કરતી હોય પણ એના કાન અમારી બાજુમાં હોય. અમે બંને બહુ ખુશ થાય સાહેબ. અલગ મલકની વાતો કરે, આજે સ્કૂલમાં આ કર્યું, આજે મારી બેનપણીએ આ કર્યું, આજે આમ થયું, ઓહો અમારા ટીચર આજે આ વખાણ કર્યા. હે ભગવાન, બધાને આવી દીકરી દેજે, બસ એવી પ્રાર્થના કરતો સાહેબ. સમય વીતતો ગયો અને પછી 10મું, 10મા પછી 12મું, અને પછી તો સાહેબ એક જે બીજી થઈ ગઈ અને વચ્ચે કોવિડે વાળ્યો દાંત. ઓનલાઈન સ્કૂલિંગ, ખબર આપણને ન પડે પણ કઈક કર્યા કરે. પણ એમાં જે સિરીઝો જોવે, વેબ સિરીઝો કેમ ને, અને પછી તો આવી કોલેજમાં ધીમે ધીમે એની જે મોટી મોટી વાત હતી ને અલગ મલકની, એ નાની થઈ ગઈ સાહેબ. પછી એના જવાબો ટૂંકા થઈ ગયા. હા પપ્પા, હા મમ્મી, હું જાઉં છું, હું આવું છું. આપણાથી કઈ પૂછાય નહીં. પૂછે તો ચીડાઈ જાય કે હું મોટી થઈ ગઈ છું. નાની નાની બાબતોમાં ટકરાય સાહેબ. એક દી તો મને એની મમ્મીને શું કે ખબર,
તમે મને પેદા કરી, તમારી જવાબદારી છે. મારે આ વસ્તુ જોઈએ જોઈએ ને જોઈએ. સાહેબ, મને ને એની માને કાપો ને તો સાહેબ લોહી મને કરે. એથી બહુ દુઃખી થયા. એની માં વધારે દુઃખી થઈ છે. મેં કીધું હશે હવે, અને જેનજી કહેવાય, આપણે બદલાવવું પડે. આમ ને આમ ગાડું હાલતું સાહેબ. પણ આજે હાથ જાય ને તો એક એની રીલું બનાવતી, અને હું રસોડા મારું ટિફિન ને થેલી મૂકીને એની મા પાસે ગયો સાહેબ. એની માં ધ્રુસકે રડતી હતી. મેં પૂછ્યું, શું થયું તને? સાહેબ, એની માએ જેમ માથું ઊંચું કર્યું અને એથી જે લોહી ગધરતું હતું, અને હું સ્તબ્ધ. મેં પૂછ્યું, શું થયું તને? ક્યાં વાગ્યું તને? સીધ વાગ્યું? તું રડે કા? તો સાહેબ ખબર છે ને શું થયું? તમારી લાડકીએ મને ધક્કો દીધો. અરે મેં ઝડથી છે ને હળદર લાવીને માથે દબાવી, અને હાડીનો કટકો બાંધ્યો. ગુસ્સો તો બહુ આવ્યો સાહેબ. ગુસ્સો એવો આવ્યો કે હાલ ને હાલ એને દિયે ઝીકી દઉં સાહેબ. પણ પછી મારે કહ્યું, ઠંડકથી વાત કરજો. ઠીક છે. હું બહાર આવ્યો અને મેં બોલાવી. રીલમાં એને ભંગ પડ્યો ને સાહેબ, એ ગુસ્સે થઈને બોલી, શું છે? તમને વળી ઇમોશનલ બ્લેકમેલ કર્યા હશે. શું કે બ્લેકમેલ? પહેલી વાર શબ્દ સાંભળ્યો સાહેબ, અને પછી જે બોલી સાહેબ, મારો પિત્તો ગયો છે કે તમને ખોટે ખોટું રડીને તમને ઉકસાવે મારી હામું. હું હજી સમજાવવા જાઉં ને સાહેબ, એ પેલા મને ધક્કો માર્યો સાહેબ. સાહેબ, માવતર કમાવતર ના થાય સાહેબ. માં તો માફ કરી દે. પણ પછી એને મને ધક્કો દીધો, અને સાહેબ મને થયું કે આવી ઓલાદ હોય એના કરતા ન હોય સારું. વડવાઓની તલવાર કાઢી એક ઝાટકે એનું શીશ અલગ કરી દીધું સાહેબ. બોલી પડી. તમે પાડોશી છો અને પોલીસમાં છો સાહેબ. તમે તમારી ફરજ પૂરી કરો. હું એમ સમજી લઈશ મારે કોઈ ઓલાદ જ નથી. ભલે હું જેલ ભેગો થાવ સાહેબ, પણ મારી પત્ની તો નિરાતે રહે છે. હાચવીને રાખ્યું છે. એકલી ખાશે બેસશે. પણ સાહેબ, આવી ઓલાદ હોય ને, ભગવાન કોઈને આવી ઓલાદ ન દે ભાઈ, કોઈને આવી ઓલાદ ન દે.
Oh,